કાંઠામાં ડીસા તાલુકાના થેરવાડા ગામમાં આવેલ વર્ષો જૂનું બોરિયું તળાવ આજે પણ નર્મદાના નીરની રાહ જોઈ રહ્યું છે। સરકારના રેકોર્ડ પર નોંધાયેલું આ તળાવ આસપાસના અનેક ગામ માટે જીવાદોરી સમાન છે। એક તરફ આજુબાજુના ગામમાં નર્મદાના પાણી પહોંચી ગયા અને તળાવ છલોછલ છે, ત્યારે થેરવાડા ગામના ખેડૂતો હજુ પણ પાણીની તીવ્ર અછતનો સામનો કરે છે। સ્થાનિક ખેડૂતો અનુસાર વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર સતત નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેતી કરવી મુશ્કેલ બની। આસપાસના વિઠોદર, બાચરવા, કોચાસણા સહિતના ગામના તળાવ તો ભરાઈ ગયા, પરંતુ થેરવાડાના બોરિયું તળાવનો અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે નર્મદાની મુખ્ય લાઇન નજીકમાં જ હોવાથી માત્ર 5 થી 7 કિલોમીટરની પાઇપલાઇન નખાય તો તળાવ સરળતાથી ભરી શકાય તેમ છે। આમ કરવાથી ખેડૂતોના બોર અને કૂવાના પાણીના સ્તર ઊંચા આવી શકે। ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક ધોરણે આ તળાવ ભરવાની માંગ કરે છે, જેથી ખેતી માટે તેમને મોટી રાહત મળી શકે છે। અમારે હજુ સુધી પોણી ગામમાં એક પણ તળાવમાં આવ્યું નથી, અને આ તળાવમાં જો વહેલી તકે પોણી આવે તો અમારે આજુબાજુના જે ખેડૂતો છે એમને મતલબ ખેતીમાં થોડું સરળ રાહત રોત અને અમારા પશુપાલન પણ અમે જીવાડી શકો। એટલે સરકારશ્રીને ખૂબ વિનંતી કે ભાઈ અમારા જે ગામમાં જે તળાવ નિયમ છે એ વહેલી તકે ભરાય અને આખા ગામને જે ફાયદો થાય એવી અમારી સરકાર સાહેબની વિનંતી છે। તો વહેલી તકે પાણી લાવે એવી અમારી અપીલ છે। આજુબાજુના વિસ્તારમાં પાણી પાઇપલાઇન નોખાઈ ગઈ, જેરડા કો તો આપણે ગોલાજી કો તળાવ એમાં પાઇપલાઇન આવી ગયેલી છે, અને બધા એરિયાની અંદર અમારે 5-5 કિલોમીટર દૂર પડે, વધારે લંબુ થતું નથી। તો સાહેબશ્રીને એવી વિનંતી છે કે વહેલી તકે અમારા બોરિયા તળાવમાં પાણી નોખે તો સારું રહે, અને ખેડૂતોને પણ જો નોખે તો તળ ઊંચા આવે અને ખેડૂત પણ સારી રીતે જીવી શકે અને પશુપાલન કરી શકે એવી અમારી માંગ છે। આ તળાવ અત્યારે કોરું ઢાંકોર દેખાઈ રહ્યું છે, જે તળાવની અંદર સરકાર પાણી નાખે વહેલી તકે, અને આ તળાવની અંદર પાણી નાખે તો આજુબાજુના બધા ખેડૂતોને બહુ મોટો ફાયદો થાય એમ છે અને તળ ઊંચા આવે એમ છે, જેથી આ તળાવની અંદર વહેલી તકે પાણી નાખે અને અમારું સુખ સમૃદ્ધિ જીવન ચાલે। નકે અમારે પશુઓને હાલ બહુ તકલીફ પડી રહી છે અને જીવન જીવવું મુશ્કેલ પડી રહ્યું છે।